તમે ચૂંટણીમાં ઉભા છો તે તમને કેવું લાગે છે? લગન જેવું લાગે મને તો. તમે નેતાજી બની જશો તો પેલું કામ શું કરશો? અત્યારે વોઢો છોકરોના સંબંધો થતા નહીં તો આપણે ડાયરેક્ટ લગન કરાવીશું. તમે કહેતા હતા કે રસ્તા કાચ જેવા કરી દેવાના છીએ. તમે સમજ્યા નહીં યાર, રસ્તા કાચ જેવા કરવાના જ હતા પણ કાચના ટુકડા થાય ને એટલે મેં ના કર્યા. તમે નેતાજી બની જશો પછી દેખાશો ખરા? દેખાઈશું ને ફોટામાં. હા, તો હવે છેલ્લા મતદારોને શું કહેવા માંગો છો? મારા છેલ્લા મતદારોને આપણી જનતાને એટલું કેવું કે વિરોધ પક્ષ વાળા તમને પૈસા આલી તો લઈ લેજો, દારૂ પીરાય તો પી લેજો, પણ વોટ તો મને જ આલજો. જય શ્રી રામ. ગલી ગલીમાં ચોર છે.